વલસાડ જિલ્લાના પારડી પાસેના પલસાણા ગામની અંદર યુવતીના મોત સંબંધી તરહેતરની વાત થતી હતી, જેમાં અત્યારે તો પોલીસે ગુનો નોંધીને યુવતીના પિતા, એની બે બહેનો અને એના બનેવી સામે એફઆઈઆર દર્જ કરી છે. સમગ્ર હકીકત એવી હતી કે યુવતીનું મોત છે તે દાઝવાને કારણે કે ડામ આપવાને કારણે થયાનું ગામ લોકોને શંકા હતી. અંતિમ ક્રિયા વખતે આ સમગ્ર મામલો બહાર આવ્યો અને લોકો અસમંજસમાં આવી જતા પોલીસને બોલાવેલ, જ્યાં પોલીસે પણ જોયું તો દીકરી છે, યુવતીનું મોત છે, અંધશ્રદ્ધાને કારણે થયું હતું તેવું અનુમાન લગાવતા હતા. ત્યારબાદ દીકરી યુવતી જેનું મોત થયું હતું એની માતાએ આખા રહસ્યનો પડદો ખોલી નાખતા પોલીસ ફરિયાદી બની અને સમગ્ર મામલો અત્યારે તપાસના એરણે ચડેલો છે. વિજ્ઞાન જાથા છેલ્લા 35 વર્ષથી રાજ્યની અંદર કામ કરે છે. અંધશ્રદ્ધાનો દેશવટો થાય તેવા સતત પ્રયત્નો કરે છે. આ યુવતીના મોત સંબંધી અનેક લોકોએ જાથાનો સંપર્ક કરી સત્ય હકીકત બહાર લાવવા માટે માહિતી આપી હતી. તેમાં આ યુવતીનું મોત છે, આખું ઘર છે અંધશ્રદ્ધા યુક્તમાં માનતું હતું, ભુવા ભારણીમાં શ્રદ્ધા ધરાવતું હતું, તેના કારણે યુવતીનું મોત થયું હતું તેવી વાત હતી. તેને સમર્થન મળતા પોલીસે તો અત્યારે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ કરી છે. આપણે જોઈએ છીએ કે આપણે 21મી સદીમાં વિહાર કરીએ છીએ. આજે પણ અંધશ્રદ્ધા એ ભળો લીધો છે. લોકોને પાયમાલી સિવાય કશું જ મળતું નથી. અંધશ્રદ્ધા બરબાદીનું નિશાની છે. આ યુવતીના મોતથી સમગ્ર સમાજ છે ચિંતિત હતો કે યુવતી છે એનું માત્ર ને માત્ર એને માતાજીનો અંશ આવતા, ધ્રુજારી આવતા, તેના બયાન મુજબ કે એને કીધું કે મને માથા ઉપર, કપાળ ઉપર, પગ ઉપર દીવા રાખો, અને આવું હોવા છતાં એમની માતાએ ઇનકાર કર્યો અને એને સ્પષ્ટ ના પાડી, છતાં પણ પિતા, બે બહેનો અને જે ભુવામાં શ્રદ્ધા રાખતા હતા બનેવીએ પણ આ કૃત્યમાં ભાગીદાર થઈ અને એના શરીર ઉપર દીવા મૂક્યા અને દીવા મૂકવાથી ગંભીર રીતે દાઝી જતા પ્રાથમિક સારવાર ઘરે લીધી. સારું ન થતા આખો મામલો ખાનગી હોસ્પિટલ અને બાદ સરકારી હોસ્પિટલમાં ગયો હતો અને આ સમગ્ર પ્રકરણની અંદર અંધશ્રદ્ધાના કારણે આ બનાવ થયો હતો એવું બહાર પડ્યું. વિજ્ઞાન જાથા પણ જાત માહિતીનો વિચારે છે. તે પહેલા દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નાસિક, નવસારી આ બધા વિસ્તારોના લોકોને અપીલ કરે છે કે આપના વિસ્તારની અંદર કોઈ પણ હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયન દોરા ધાગા, ધતિંગ કરતા હોય, ધર્મના કપડાં પહેરી લોકોની સાથે એન કેન છેતરપિંડી કરતા હોય, શારીરિક માનસિક શોષણ કરતા હોય અને તમને બરબાદી તરફ લઈ જતા હોય, તમારા રૂપિયા એન કેન રીતે દોરા ધાગામાં હડપ કરતા હોય, તેની માહિતી વિજ્ઞાન જાથાને પહોંચાડશો તો અમારાથી જેટલા પ્રયત્ન હશે, આધાર પુરાવા હોવા જરૂરી છે, ત્યારબાદ જ કાર્યવાહી કરીએ છીએ અને રૂબરૂ મુલાકાત માટે નિયમો જાણવા જરૂરી છે. વિજ્ઞાન જાથા દક્ષિણ ગુજરાતમાં પડાવ નાખી આવા દોરાધાગાના ધતિંગબાજો અને આવા લેભાગુઓ સામે કાર્યવાહી કરવા માટે એક આખો પ્લાન તૈયાર કર્યો છે અને પડાવ નાખી અને આવા લેભાગુઓને, દોરાધાગા ધતિંગ કરનારને ગામડે ગામડે ગોતી અને લોકો સમક્ષ સત્યને ઉજાગર કરવાના છે. અમે અપીલ કરીએ છીએ, અંધશ્રદ્ધાયુક્ત બનાવ હોય અને તટસ્થ કોઈ પણ ઈર્ષા દ્વેષ વગર માહિતી આપશો તો વિજ્ઞાન જાથા કાર્યવાહી કરશે. અત્યારે તો આ પારડી પાસેના પલસાણા ગામની જે યુવતીનું મોત થયું છે, પોલીસ સાથે પરામર્શ કરી અને આગળની કાર્યવાહી કરશે. વિજ્ઞાન જાથાએ મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, ડીજીપી અને કલેક્ટર, એસપીને આવેદનપત્ર મોકલીને સત્ય હકીકતની વાત કરી અને આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે સંબંધી આવેદનપત્ર પાઠવેલ છે.